ત્યજી દેવાયેલા બાળકને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું। ભાવનગર સિટી હોસ્પિટલમાં ગત ફેબ્રુઆરી માસમાં પ્રસૂતિ માટે આવેલી એક મહિલા બાળકને જન્મ આપી તેને ત્યજી દઈને નાસી છૂટી હતી। આ બાળકને આજે ભાવનગર કલેક્ટર અને ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ ડોક્ટર મનીષકુમાર બંસલના હસ્તે તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે દેખરેખ માટે મોકલી આપવામાં આવ્યું છે। ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ટીની બેન મુકેશભાઈ નાયક નામની ગર્ભવતી મહિલા તેના બાળકને જન્મ આપવા ગત તારીખ 23મી ફેબ્રુઆરી 2025ના રોજ ભરતી થઈ હતી। બાળકને જન્મ આપ્યા બાદ આ માતા પોતાના બાળકને ત્યજી નાસી છૂટી હતી। સિટી હોસ્પિટલ દ્વારા મુદ્દે પોલીસને જાણ કરી માતાની શોધખોળ હાથ ધરી હતી ને ત્યાં સુધી હોસ્પિટલ નર્સિંગ દ્વારા તેની સંપૂર્ણ દેખરેખ કરવામાં આવી હતી। જ્યારે સવારે ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષને ભાવનગર કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ સિટી હોસ્પિટલ પહોંચ્યા અને આ બાળક અંગેની તમામ વિગતો જાણી આજ દિન સુધી બાળકની દેખરેખ કરનારા નર્સિંગ સ્ટાફને બિરદાવી તેમજ બાળકનું નામકરણ ધ્યેય કરી પોતે જ બાળકને લઈ તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે સોંપવા ગયા હતા। જ્યારે આજે નવા અઠવાડિયાની શરૂઆત હોય ત્યારે પ્રારંભે જ એક સારા કાર્યને બદલે કાર્યકરે કલેક્ટરે ખુશીનો અહેસાસ વ્યક્ત કર્યો હતો અને આ બાળક પરના હક અંગે આવતીકાલથી 60 દિવસમાં કોઈપણ વ્યક્તિને અરજી કરવા અપીલ કરી છે। જો કોઈ હક અંગેની અરજી નહીં આવે તો ત્યારબાદ સરકારી નિયમ મુજબ આગળની કાર્યવાહી કરી બાળકને દત્તક આપવા અંગે કામગીરી કરવામાં આવશે। આજે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે, કારણ કે આજે હું અને CWCના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઇલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીનીબેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે। એ 23/2/2025ના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં ત્યજીને જતા રહ્યા। અમે લોકો એને શોધવાનું પોલીસ FIR વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે। આજે 12 મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીબાઈ બાલગૃહ જો SAA સ્ટેટ એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આવશે। 60 દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક જતાવી શકે છે અને 60 દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે। સો કલેક્ટર તરીકે અને CWCના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપીભાઈ વિકાસ ગૃહમાં મૂકીને આવીશું અને ખૂબ જ સરસ દિવસ છે મારા માટે। થેન્ક યુ। કેમ ફરિયાદ થઈ હોસ્પિટલ તંત્ર દ્વારા? આમાં કેસ થોડોક જુદો પ્રકારનો છે। નોર્મલ સંજોગોમાં શું હોય છે કે CWC તેજેલા બાળકને લઈને હોસ્પિટલમાં આવે છે। અહીંયા જે માતાની ડિલિવરી હોસ્પિટલમાં જ થઈ હતી એટલે ગાયનિકમાં, અને પછી કોઈ પણ કારણવશ એ માતા અને એના જો પરિવારજનો આ લોકો જતા રહ્યા તો આ અમારા માટે પણ એક નવો કેસ હતો, તો એને ઉકેલવામાં અને એમાં શું ફોર્મેલિટી થશે એટલા માટે થોડુંક ટાઈમ લાગી ગયો।